વિરોધમાંથી ઉઠેલા ગંભીર આરોગ્ય મુદ્દાને હવે રાજ્યવ્યાપી ચર્ચા જગાવી છે। નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો દ્વારા લોકોના આરોગ્યની સાથે થતા ખતરનાક ચેડાને લઈ રાજ્ય સરકાર આક્રમક મૂડમાં છે। પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આચારસંહિતા પૂર્ણ થયા બાદ આવા તત્વોની સામે રાજ્યવ્યાપી કડક અભિયાન શરૂ કરવામાં આવશે। સુરતના આયુર્વેદિક ડોક્ટરો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઓફિસે પહોંચી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ઊંટ વૈદ્ય સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। આયુર્વેદિક ડોક્ટરો દ્વારા કામરેજ વિસ્તારમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે રજૂઆત કરવામાં આવી। આરોપ છે કે કેટલાક લોકો આયુર્વેદના નામે ભ્રામક અને બિનઅધિકૃત રીતે સારવાર આપી રહ્યા છે, જે દર્દીઓના જીવન માટે ગંભીર જોખમ બની રહ્યું છે। ચોંકાવનારી વાત એ છે કે આ પ્રકારના તત્વો દ્વારા અંધશ્રદ્ધા ફેલાવી, શરીરમાં સોય ભોગવી, દોરા ધાગા વડે ઉપચાર કરવાના દાવા જેવા જોખમકારક ઉપાયો અપનાવવામાં આવી રહ્યા છે। આવા કિસ્સાઓમાં દર્દીઓના જીવ જોખમમાં મુકાતા હોવાના ઉદાહરણો પણ સામે આવ્યા છે। આ બાબત સામે એવી કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી અન્ય ઢોંગીઓ ડોક્ટરો પણ લોકોના આરોગ્ય સાથે છેડા કરતા ગભરાય। આ અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સરકાર હવે આ મુદ્દે કડક કાયદાકીય પગલાં લેવા તત્પર છે। વધુમાં મંત્રીએ જણાવ્યું કે બજેટ સત્ર દરમિયાન કાયદામાં જરૂરી સુધારા કરીને નકલી ડોક્ટરો સામે લોખંડી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે અને સાથે જ આચારસંહિતા પૂર્ણ થતાં જ વિશેષ તપાસ અભિયાન અને રેડ હાથ ધરાશે। આ સાથે જ તમામ આયુર્વેદિક તબીબો માટે ફરજિયાત રજિસ્ટ્રેશન અનિવાર્ય બનાવાશે। જે લોકો પાસે માન્ય ડિગ્રી કે નોંધણી નહીં હોય તેઓને કાયદેસર પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને સીધી કાર્યવાહી કરવામાં આવશે। આજ રોજ આયુર્વેદ ડૉક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડૉક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે। એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે। દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને આ રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે। હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ, કારણ કે એક ડૉક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડૉક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે। તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડૉક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય। ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાપ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે। આ લોકોને પણ વિનંતી કરું છું કે દવાખાને જવું જોઈએ, 108ને બોલાવો। 108ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે, વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય। તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડૉક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે। છતાં પણ આવા ડિગ્રી વગરના ડૉક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું, એ ચોક્કસની વાત છે।